गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। મારું નામ સાચી છે। અમે અહીંયા કતાર ગામમાં રહીએ છીએ। આ દેરાસર ખૂબ જ જૂનું છે અને અહીંયા મિની પાલીતાણા પણ બનાવેલું છે। આજનો કાર્તિકી પૂનમ એટલે કે આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે। આજ બધા અહીંયા દર્શન કરવા આવજો। આ દેરાસર આ પૂનમ કાયમ પહેલાં અહીંયા દેરાસર આ કતાર ગામમાં 99 પ્રકારની જાત્રા થતી, દર પૂનમ ભરાતી અને આચાર્ય મહારાજ સાહેબો મિની શેત્રુંજય તરીકે પાલિતાણા તરીકેનો અહીંયા પદવી આપેલી છે। મોટા દેરાસર રાયણ પગલા છે, આદિશ્વર દાદાના મેન પુરુષ છે। આ દેરાસર 117 વર્ષ 129 વર્ષ જૂનું દેરાસર છે। જીર્ણોદ્ધાર થયા ને 38 વર્ષ થયા છે નવેસરથી। આજના દિવસ પૂનમ આજે એટલે દાદાનો મહાન મોટામાં મોટો દિવસ કહેવાય। આદિશ્વર દાદાનો મોટો દિવસ કહેવાય। આજે 12 મહિનામાં એક દિવસ આવે છે। આપણે પૂનમ જાત્રા 99 જાત્રા કરવા જાય, લોકો જાત્રા કરીને આવે, દાદાનો પ્રવેશ કરાવે। સાધુ મહારાજોનું ચોમાસું આજથી પરિવર્તન થાય। ક્યારથી લોકો આવતા હોય છે અહીંયા દર્શન કરવા?
પૂનમ સવારમાં 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. ક્યાં સુધી ભક્તો માટે ખુલ્લી? રાતના 9, 9:30, 10 વાગ્યા સુધી આવે. ભરતભાઈ મોરારજીભાઈ મહેતા, કચ્છ વાગડ, હાલે સુરત કતારગામ. આજના દિવસે તીર્થના દર્શન કરી છે કતારગામ. ધર્મમય નગરી સુરતની પાવન ભૂમિ એટલે કતારગામ. કતારગામ ધર્મની પુણ્યવંતી ભૂમિ છે. વર્ષોથી અહીં અનેક પુણ્યના કાર્યો થાય છે. અત્યારે પરમ પૂજ્ય વૈરાગ્યવારીથી કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની ચાતુર્માસ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થઈ છે. તેમાં આજે શત્રુંજય મહાપર્વની પૂનમનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. અહીંયા મોટા આદિનાથ દેરાસર અને નાના આદિનાથ દેરાસરમાં શત્રુંજયના પટને ખૂબ જ ભાવપૂર્વક જુહારવામાં આવે છે. શત્રુંજય મહાતીર્થ છે. તીર્થ તો ઘણા છે પણ આ મહાતીર્થ છે. ત્યાં એ કાંકરે કાંકરે અનંતા સિદ્ધો છે અને તે પર્વતનું મહત્ત્વ શત્રુંજય પર્વતનું મહત્ત્વ ખૂબ જ છે. પગે ચાલીને યાત્રા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. શત્રુંજય પાલીતાણામાં જઈ અને રાત્રિ ભોજન ન કરવું જોઈએ, લારી ગલ્લા ઉપર ન ખાવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા ધર્મશાળાઓ અને ઉપાશ્રય ભોજનશાળામાં નિયમોનું ચુસ્ત પાલન કરી જૈન શાસનનો ડંકો વિશ્વભરમાં લહેરાય તેવી શુભ ભાવના સાથે આપ સૌના આશીર્વાદ મળે તે. रिपोर्टर अरविंद राठौड़, सूरत.